أشرف الأنبياء والمرسلين رحمة للعالمين محمد مصطفى صلوات અગર તમને ખરેખર એમ લાગતી હોય કે આ 13 રજબની મહેફિલ છે તો મજલિસ એવી જ પરાવો. મને મિંબર ઉપર નીંદર આવે, તમને નીચે નીંદર આવે. نعرہ تکبیر، نعرہ رسالت، اور سب مل کے بلند آواز سے نعرہ حیدری، 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 آواز بلند صلوات. اللهم صل على محمد وآل محمد. احسن. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الملقب بطه وياسين محبوب رب المشرقين ورب المغربين جد الحسن والحسين المكي المدني القرشي الهاشمي الأبطهي سمي في السماء بأحمد وفي الأرضين بأبي القاسم مصطفى محمد. الصلاة والسلام على أمير المؤمنين سمي في زبور إيليا وتوراة إيليا والإنجيل إليه والقرآن لسان صدق عليا وإلى أمه حيدر فاتح بدر حنين خيبر إمام المشارق والمغارب غالب على كل غالب علي ابن أبي طالب. صل على محمد ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم زينوا مجالسكم بذكر علي بن أبي طالب. صلوات على محمد وآل محمد. تو پرتھم عزیزان محترم، شیعیان حیدر قرار نے تمج وارث تاج ولایت یعنی امام الحجہ علیہ السلام نے آجنی آ مہان راتری یعنی کہ ولادت فرزند کعبہ ابن ابی طالب علیہ السلام امام علی علیہ السلام نی ولادت نی مبارک باجی ایک باواز بلند صلوات کی پیش کروا ماگ. اللہم صل علی محمد عزیزان محترم، ہر پیرے سوچی مہان خوشی ہوئی છે ذکر حیدر قرار કરવાની. પરંતુ એ ذکરની અંદર હર વર્ષે એ ચર્ચા હોય છે કે કરવામાં શું આવે. ભાઈ ذکر તમારી સમક્ષ મૌલાએ કાયનાતની વિલાદતની રાત્રિએ કરવામાં શું આવે? કારણ કે જે અલીના બારામાં ખુદ રસૂલે ઇસ્લામ ફરમાવતા હોય એ સલમાન કુરઆનના 2 ભાગ છે. એક અડધો ભાગ જે છે એ અલીના વખાણ છે, બીજો અડધો ભાગ જે છે એ અલીના દુશ્મનોની પહેચાન છે.
તો આખા કુરાન જ્યારે કસીદો અલીનો પડતો હોય તો આ જાહિલ ઝાકિર શું પેશ કરી શકે? એ જ નહીં અઝીઝાને મોહતરમ, મુશ્કેલ હોય છે zikre અલી કરવા માટે, મુશ્કેલ હોય છે આજની રાતના સબ્જેક્ટ ગોતવા માટે, અને એ હકીકત છે. કારણ કે શાયર પર કહી દીધો, મશરિક में है अली तो मगरिब में भी अली, आसमां पे है अली तो जमीन में भी है अली, अरे बद्रो ओहद में है अली तो खैबर शिकन अली, बद्रो ओहद में है अली तो खैबर शिकन अली, मिंबर पे है अली तो काबे में भी अली. पूछा मैंने खुदा से बता तेरा नाम क्या है, पूछा मैंने खुदा से बता तेरा नाम क्या है, कहा उसने जमीन पे हूँ आला तो आसमान पर, तो आसमान पर का बरन सलावत મારો તરફ જેને જોવામાં આવે અહીંયા અલી અલી. પણ એક ચીજ વિચારમાં આવી. હું કીધું આ વરસ થયો પૂરો મને આ મિંબરું, હું તો આપણે ઓલું કરે સલાવત મોહમ્મદ વાલે મોહમ્મદ હું કીધું આપણે એમ કરે જેવી રીતના વરસ પૂરો થાય તો ઓલું રાપોર આપે ને વરસીનો કે ભાઈ શું બરાબર ના અલ્હમ્દુલિલ્લાહ બધું બરાબર, બધું ઠીક, ખુદાનું શુક્ર. એક ચીજ છે આ વર્ષમાં જે મને મહેસૂસ થઈ, એવી રીતના અહેસાસ થયું મને કે જે પહેલા અહેસાસ નહોતો થતો, એ છે કે આ વર્ષે કંજુસાઈ વધી ગઈ છે. આભારી કંજુસાઈ, પણ કંજુસાઈ માલની નથી. માશા અલ્લાહ, માલ માટે તો બધા ખિદમત કરી રહ્યા છે કોમ. આપણે જોઈ ફાતિયાઓના પણ થાલા ને થાલા આવે છે. તો માલની કંજુસાઈ નથી અઝીઝાને મોહતરમ, ઈમાનની કંજુસાઈ આ વર્ષની અંદરમાં જાણવા મળ્યું, જે પહેલા જાણવા નહોતું મળ્યું. અને એ કંજુસાઈ છે જે રસૂલે ફરમાયું છે કે સૌથી મોટી કંજુસાઈ છે. આ વર્ષે સલવાતનો આવાજ પર ઓછો થઈ ગયો છે, નારે હૈદરી પર ઓછી થઈ ગઈ છે. તો આવનાર વર્ષની અંદરમાં આપણે કોશિશ કરીએ કે આ બીમારી આપણા વચમાંથી ચાલ્યા જાય, એટલે સલવાતનો અવાજ સંભળાય, નારાનો. પણ હું હંમેશા કહું છું ભૂલ મારી છે, મારી મજલિસની અંદરમાં મને લાગે છે હવે એટલો કુવા નથી કે નારાને લાયક બને, પણ તોય આપણે કોશિશ કરીએ નારા લગાવવા માટે. શું કામ? એ માટે આ રજબનો સીઝે હું જો ગોઈતો છું ફઝાએલે ઇસ્મે ઇમામ અલી. ભાઈ ઇમામ અલી અલૈહિસ્સલામના નામની ફજીલત શું છે? જે આપણે નારે હૈદરી કરે છે એ નારે હૈદરીનો કેટલો સવાબ છે, અને અલ્લાહના નજદીક અલીના નામની કેટલી બલંદી છે એ આપણે સમજે. પણ એના માટે એક ચીજની જરૂરત છે, અને એ છે કે મને એ સમજાવવા માટે જરાક મેરાજની તરફ ઇશારો કરવું જોશે. અગર છે ખુશી મેરાજની નથી, અરે મેરાજની 13 રજબ હોય જ ના શકે, કારણ કે મેરાજ એને કહેવામાં આવે છે જે જમીનથી આસમાન ઉપર જાય, 13 રજબ એને કહેવામાં આવે છે જે આસમાનથી જમીન ઉપર નાઝિલ થાય. 13 રજબ એને કહેવામાં આવે છે જે આસમાન ઉપરથી જમીન ઉપર નાઝિલ થાય. પણ આપણે જાય આસમાનની તરફ, રસૂલે ખુદાને પૂછે કે ઇસ્મે ઇમામે અલી અલૈહિસ્સલામની ફજીલત કેટલી છે. ભાઈ અલીનું નામ આમ જ નથી ઇન્સાને રાખ્યું, અલીનું નામ આમ જ નથી ઇન્સાને રાખ્યો. જ્યારે જનાબે ફાતિમા બિન્તે અસદ મૌલાએ કાયનાતને લઈને 3જા દિવસે કાબામાંથી બહાર આવ્યા, જ્યારે પોતે બહાર આવે છે અને જનાબે અબુ તાલિબ જે છે જોઈ છે એમની ઘરવાળીને અને દીકરાને, ફૌરન પૂછે છે અય ફાતિમા બતાવ આયા તું આ ફરઝંદનું નામ કઈ રાખી દીધી છે? તો જનાબે ફાતિમા બિન્તે અસદ કહે છે કે મને એમ થયું કે મારા દાદાનું નામ જે અસદ છે એ રાખવામાં આવે.
તો જનાબે અબુ તાલિબ ફરમાવે છે, બધી રેવાયતોની મશહૂર કિતાબોની અંદરમાં ખુદા જબાન બંધ કરે એ લોકોની જે અબુ તાલિબને નઉઝ બિલ્લાહ કાફર કે છે, અઝાબે ખુદા લોકો ઉપર જમીન અને આસમાનમાં નાઝિલ થાય. જનાબે અબુ તાલિબ ફરમાવે છે, એ ફાતિમા, હું પણ ઈ નામ નહીં રાખું, તું પણ ઈ નામ નહીં રાખે, જેના તરફથી આવ્યો છે, જેના ઘરમાં આવ્યો છે એ જ નામ રાખશે. જેના તરફથી આવ્યો છે, જેના ઘરમાં આવ્યો છે એ જ નામ રાખશે. જનાબે ફાતિમા બિનતે અસદ અને જનાબે અબુ તાલિબ હાથ બલંદ કરે છે અને કહે છે, ખુદાયા, આ બચ્ચું જે તું અમને અતા કર્યો, આ ચાંદ જેવો ચમકતી ઔલાદ જે તું અમને અતા કર્યો, ખુદાયા બતાવ તું જ, અમે આ બચ્ચાનું નામ શું રાખે. જ્યારે આ બે જણા દુઆ કરે છે, આસમાનમાંથી એક તખતી નાઝિલ થાય છે, એક તાબલો નાઝિલ થાય છે. ઈ તાબલો ચોથા ઇમામના જમાના સુધી કાબામાંથી ગયેલો હતો, પછી ગાયબ થઈ ગયો. ઈ તાબલોને કાબામાં ચોંટાડવામાં આવે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઈ તખ્તીમાં લખે છે, એ અબુ તાલિબ, હું એ તમારા માટે પાકીઝા ઔલાદ મોકલ્યો, એવી પાકીઝા જેવું પાક રહેવાનો હક છે, અને એના નામને મારા નામથી જોયો. હું આસમાન ઉપર આલા છું અને આ જમીન ઉપર આલી છે. તમારી આવાજોને સલામત રાખે. હું આસમાન ઉપર આલા છું અને આ જમીન ઉપર અલી છે. ત્યારે અલીનું નામ રાખવામાં આવ્યું. અઝીઝાને મોહતરમ, લોગ કે છે હઝરતે ઈસા અને રસૂલે ખુદાના વચમાં કોઈ પણ જાતનો અલ્લાહનો પૈગામ નથી આવ્યો. આજે કહી દેવા દો મારી ગેરંટી સાથે આ મિંબર ઉપર કે હા, કુરાન પર હજી નાઝિલ નથી થયો. અગર કુરાન પહેલા કોઈ સહીફો નાઝિલ થયો હોય તો એ સહીફા એ અબુ તાલિબ છે. એની અંદરમાં એક જ આયત છે અને નામે અલી છે. એક જ આયત છે અને નામે અલી છે. આસમાનમાંથી ખુદાએ નામને રાખ્યો છે. અઝીઝાને મોહતરમ, નામે અલી જેના માટે આપણે નારે હૈદરી લગાવે છે, એના બારામાં આપણે ચર્ચા કરે. અલ્લાહ પાસે કેટલી ફજીલત છે. રસૂલ ઇસ્લામ મેરાજ ઉપર જાય છે. મેરાજની સફર તય કરતા કરતા જે છે આવે છે બૈતુલ મુકદ્દસ. બૈતુલ મુકદ્દસ પાલેસ્તીનમાં જેરુસલેમ નથી. અઝીઝાને મોહતરમ, કુરાનમાં જે બૈતુલ મુકદ્દસ ની વાત થઈ છે ને, ઈ મસ્જિદ છે કે જે આસમાન ઉપર છે, જે કાબાના બરાબર પેરેલલમાં છે. એનું નામ છે બૈતુલ મુકદ્દસ. આ બૈતુલ મુકદ્દસ તો કસરે અતીક છે, એની ચર્ચા બી. બહેરહાલ એ બૈતુલ મુકદ્દસમાં પૂગે છે. આખો મેરાજ બયાન બૈતુલ મુકદ્દસમાં પૂગે છે. જ્યારે બૈતુલ મુકદ્દસમાં આવે છે તો જનાબે જિબ્રાઈલ કે છે, યા રસૂલલ્લાહ, અલ્લાહનો હુકમ છે તમે એની અંદરમાં નમાઝ પઢો, એની અંદરમાં નમાઝ પઢો. તવજ્જો ચાહું છું, રસૂલે ઇસ્લામ આગળ વધે છે, બાયણાને ખોલવા જાય છે તો બાયણા ઉપર લખેલું હોય છે, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદન રસૂલુલ્લાહ વ અશહદુ અન્ના અલીયુન અમીરલ મુમિનીન વલીયુલ્લાહ. અલીનો હજી ગદીર પણ નથી થયો, અલી ઉપર વેલાયત નાઝિલ પણ નથી થઈ. હજી તો રસૂલને મેરાજ થઈ છે અને રસૂલ અલીનું નામ વાંચે છે. જનાબે જિબ્રાઈલ ને પૂછે છે, એ ભાઈ જિબ્રાઈલ, બતાવો લા ઇલાહા ઇલ્લલ્લાહ સમજમાં આવ્યું, મુહમ્મદુર રસૂલુલ્લાહ સમજમાં આવ્યું, મારા ભાઈ અલીનું નામ આ કાબાની અંદર જે આસમાનમાં છે, જે બૈતુલ મુકદ્દસ છે, એની અંદરમાં લખવામાં આવ્યું છે, મને સમજાવો. ત્યારે જનાબે જિબ્રાઈલ ફરમાવે છે, એ હબીબે ખુદા, અલ્લાહે જ્યારે આ બૈતુલ મુકદ્દસને બનાવ્યો તો લખ્યો લા ઇલાહા ઇલ્લલ્લાહ. જ્યારે આ બૈતુલ મુકદ્દસને મસ્જિદ બનાવ્યો આસમાન વાળાઓ માટે તો લખ્યો મુહમ્મદુર રસૂલુલ્લાહ. અને જ્યારે ખુદા ચાહતો હતો કે એની અંદરમાં સિર્ફ પાકો પાકીઝા લોકોમાં જ નમાઝ પડે તો લખી નાખ્યો અલીયુન વલીયુલ્લાહ. જે અલીને માને છે એ જ અંદર દાખલ થઈ શકે છે, ન કરતો મનાય છે. નારે હૈદરી, 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 નારે સલવાત. ખુદા સલામત.
સલામત રાખે. પાકો પાકીઝા ઈ છે કે જે અલીને માને છે એ અંદરમાં જઈ શકે છે. હવે અહીંયા જનાબે જિબ્રાઈલ કે છે, યા રસૂલલ્લાહ, આનાથી વધારે આગળ હું નહીં વધી શકું. અહીંયા મારો કામ તમામ થયો. જ્યારે એમ કે છે, આવાજ આવે છે આસમાનમાંથી, એ મારા હબીબ આગળ આવ, એ મારા હબીબ આગળ આવ. હવે જનાબે રસૂલે ઇસ્લામ કે બેહારુલ અનવાર વોલ્યુમ ન્યુમેરો 7 5 ન્યુમેરો 5 ની અંદરમાં મોજૂદ છે. કિતાબ પર મારા પાસે હાજર છે કે રસૂલે ઇસ્લામ એકદમ તાજ્જુબ કરે છે. તાજ્જુબ કરીને કે છે, રસૂલ બયાન કરે છે અલીને જમીન ઉપર આવીને, હું એ કીધો, એ ખુદાયા, આયા તું બોલે છે યા અલી બોલે છે? એ ખુદાયા, આયા તું બોલે છે યા અલી બોલે છે? કારણ કે અલ્લાહનો આવાજ પર અલીનો આવાજ હતો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે, એ મારા હબીબ, હું એ તારા સાથે વાત કરવા માટે એક આવાજ ગોતતો હતો. કારણ કે અલ્લાહ પાસે આવાજ નથી, હું એક આવાજ ગોતતો હતો. હું તારા દિલની ઊંડાઈની અંદરમાં ગયો તો એ દિલના ઊંડાઈમાં મને અલીની મોહબ્બત મળી. તો મને એમ થયું કે તને પસંદ હશે વધારે અલીનો આવાજ, એ માટે હું અલીના આવાજથી તારા સાથે વાતું કર્યો. એ માટે અલીના આવાજથી તારા સાથે વાતું કર્યો. એ મારા હબીબ આગળ આવ, આવ આગળ. રસૂલ ઇસ્લામ કે છે, હું આગળ વધ્યો. હવે સદરતુલ મુન્તહા સુધી પૂગ્યો, જ્યાં સિર્ફ હું જઈ થઈ ગયો છે અને જ્યાં અલ્લાહનો ત્રોન છે, અલ્લાહનો અર્શ છે. સદરતુલ મુન્તહાનો દરવાજો બંધ હતો. હું જ્યાં જ્યાં જાતો હતો દરવાજાઓ ખુલતા હતા. આ દરવાજો ના ખુલ્યો. હવે હું ઉભો રહ્યો. જ્યારે ઉભો રહ્યો તો વાંચું છું, દરવાજામાં લખેલું હતું, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદર રસૂલુલ્લાહ વ અશહદુ અન્ના અલીયન વલીયુલ્લાહ. આ વાંચીને મને સુરીર આવ્યો. મારી સુરીર થકી દરવાજો ખુલ્યો. હવે હું અંદરમાં દાખલ થયો. અંદરમાં ગયો, અર્શે ખુદા હતો, એટલે અલ્લાહનો ત્રોન, અલ્લાહની કુર્સી સદરતુલ મુન્તહાના પડદા પછી હતી. હવે આને જોઈને હું અજબ થઈ ગયો. જ્યારે અર્શના પગ કોરા પૂગ્યો તો પગ ઉપર અલીયુન વલીયુલ્લાહ લખેલા હતા. હવે હું જ્યારે અર્શના ભાષામાં જોયો છાતી ઉપર, યાને આ તરફ, એમાં અલીયુન વલીયુલ્લાહ લખેલું હતું. હવે જ્યારે અર્શના ઉપર જોયો એમાં પણ અલીયુન વલીયુલ્લાહ લખેલું હતું. હું કીધો, પરવરદિગારા, અર્શ છે તારો, પગમાં અલી લખેલું, અરે ભાષામાં અલી લખેલું, ઉપર પર અલી લખેલું, શા કારણે બધી ચીજમાં અલી લખેલું છે? અલ્લાહનો જવાબ આવ્યો, એ મારા હબીબ, હું કાયનાતને પેદા કર્યો. પેદા કરવા પછી કાયનાત ઉપર હુકુમત કરવા માંગતો હતો, તો એ હુકુમતની નામને અલી ઇબ્ન અબી તાલિબ રાખ્યો છું. અલ્લાહુ અકબર. યા રસૂલ અલ્લાહ, યા અલી, યા અલી, યા અલી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. અઝીઝ અને મોહતરમ, નામે અલીની ફજીલત હવે તમને ખુશ કરવા વાળી ચીજ બયાન કરો. એનાથી વધારે ખુશ આજે તો સિર્ફ અલી અલી છે. ઘડિયાળ જોતો પણ નથી. ના જોયા તમે? ચાલુ કર્યો. આજે તો અલી અલી છે. 13 રજબ છે. આજની એવી ખુશી છે કે કાયનાત ઝૂમી ઉઠે છે. એ અઝીઝાને મોહતરમ, હવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે છે પૈગામ દેવાનો હતો, જે મેસેજ દેવાનો હતો, એ મેસેજ આપ્યો. હવે મેસેજ આપ્યો, એ મારા હબીબ આવ્યો મારો મેસેજ. હવે જયારે મેસેજ અપાઈ ગયો તો ખુદા કે છે, મારા હબીબ, તારી કઈ માંગણી છે? તો કે ના ખુદા, તુજે આપ્યો શુક્ર છે. કે છે, એ હબીબ, હજી એક છેલ્લો કદો છે તારા માટે. કે છે, શું છે? કે છે, પાછો ઉતાર. જિબ્રાઈલ ને કે તને તારો કદો અતા કરે. તું મહેમાન બન્યો છે, આટલું બધું અલ્લાહ આપ્યો, હજી છેલ્લો કદો. જા. જનાબે રસૂલ ઇસ્લામ પાછા ઉતરે છે 7મી આસમાન પર. જનાબે જિબ્રાઈલ ને કે છે, ભાઈ જિબ્રાઈલ, પરવરદિગારે આલમ કીધો છે કે મારા માટે એક ખાસ કદો રાખ્યો છે. એ ખાસ કદો ક્યાં છે? કે છે, ચાલો તમને દેખાડો. હવે જનાબે જિબ્રાઈલ લઈ આવે છે રસૂલે ઇસ્લામને જન્નતના દરવાજા. કયો જન્નતનો દરવાજો? રસૂલે ખુદા માટે જે જન્નત છે એના જન્નતનો પ્રિન્સિપાલ દરવાજો. યાની જે દરવાજો ખુલશે ત્યારે જ લોકોને ગરવા મળશે.
અંદરમાં ગરવા મળશે. જન્નતના પ્રિન્સિપાલના દરવાજામાં લઈ આવે છે. રસૂલે ઇસ્લામ ફરમાવે છે આખો સોના અને હીરાથી જવાળેલો જે છે, આખો શોભિતો કરેલો જે છે દરવાજો. હવે એ દરવાજાના સામે હું આવ્યો. જ્યારે આવ્યો તો દરવાજો બંધ છે. હું એ જનાબે જિબ્રાઈલને કીધું, એ ભાઈ જિબ્રાઈલ, હું જ્યાં જ્યાં પસાર થયો અહીંયા દરવાજાઓ ખુલ્લા. પહેલા આસમાનમાં આવ્યો, મારા માટે ખુલ્લો. બીજા આસમાનમાં ખુલ્લો. જ્યાં જ્યાં હું આવ્યો અહીંયા ખુદ બખુદ ખુલી ગયા મારા એહતરામમાં. એ જિબ્રાઈલ, આ જન્નતના દરવાજાના સામે હું ઉભો રહ્યો છું, કેમ જન્નતનો દરવાજો ખુલતો નથી? તો જનાબે જિબ્રાઈલ કહે છે, એ હબીબે પરવરદિગાર, આ દરવાજો ખોલવા માટે કોન્ડિશન છે. આ દરવાજો ખોલવા માટે કોન્ડિશન છે. કે છે બતાવો જિબ્રાઈલ, રસૂલે ખુદા છે, ખતમિલ અંબિયા છે, અને બધા નબીઓના સરદાર છે, જેના ઉપર કુરઆન નાઝિલ થયો છે, જેની દીકરી ફાતિમત ઝહરા છે, જેના સદકામાં પૂરી કાયનાત પેદા થઈ છે. એ મોહમ્મદની વાત કરી રહ્યો છું હું. આવે છે કે બતાવો કોન્ડિશન શું છે? કે છે એ હબીબે ખુદા, આ જન્નતના દરવાજામાં જે લખેલું છે એ વાંચવું જોઈએ એમાં ગરવા માટે. આ જન્નતમાં જે લખેલું છે એ વાંચવું જોઈએ એના ગરવા માટે. એની ચાવી છે. હવે રસૂલ ઇસ્લામ નજર કરે છે સોનાના દરવાજામાં, સોનાના અક્ષરથી લખેલું છે લા ઇલાહા ઇલ્લલ્લાહ. હવે જનાબે રસૂલ પડે છે લા ઇલાહા ઇલ્લલ્લાહ. દરવાજો ખુલતો નથી. કે છે જિબ્રાઈલ, દરવાજો નથી ખુલતો. કે છે હજી પડો. કે છે મોહમ્મદ હબીબુલ્લાહ. બોલે છે મોહમ્મદ હબીબુલ્લાહ. દરવાજો ખુલતો નથી. કે છે કેમ જિબ્રાઈલ? કે છે હજી ત્રીજો ફ્રાઝ પડો. ત્રીજો ફ્રાઝ પડે છે અલીયુન વલીયુલ્લાહ. દરવાજો ખુલતો નથી. કે છે કેમ? કે છે ચોથો ફ્રાઝ પડો. ચોથો ફ્રાઝ પડે છે ફાતિમતો અમતુલ્લાહ. તો એ દરવાજો ખુલતો નથી. કે છે પાંચમો ફ્રાઝ પડો. પાંચમો ફ્રાઝ પડે છે અલ હસન વલ હુસૈન સફવતલ્લાહ. તો એ દરવાજો ખુલતો નથી. કે છે જિબ્રાઈલ, કેમ દરવાજો ખુલ્લો ના? ઈ કે હજી છઠ્ઠો ફ્રાઝ રહી ગયો છે, ઈ પરો તો દરવાજો જન્નતનો ખુલશે. હવે રસૂલે ઇસ્લામ નજર કરે છે, મુસ્કુરાય છે અને બલંદ આવાજથી પડે છે વા અલા આદાઇહિમ લાનતુલ્લાહ. એ લોકોના દુશ્મન ઉપર લાનત થઈ જન્નતનો દરવાજો ખુલી જાય છે. નારે હૈદરી, حيدري يا علي دشمنان اهل بيت محمد وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد. દરવાજો ખુલવું હોય તો તવલ્લા ને તબર્રા વાજીબ છે, નકર નહીં કરે. રસૂલને ના કરવા મળ્યું. આ છે ફજીલતે અહલે બેત. આ છે ફજીલતે ઇસ્મે અહલે બેત. અઝીઝાને મોહતરમ, આજ લોક જે છે ચર્ચા કરે છે નારે હૈદરી કરવી જોઈએ કે ના કરવી જોઈએ, કેટલી કરવી જોઈએ. હું ગેરંટી આપું છું ઇકબાલભાઈ, તમે ફેસબુકમાં નારે હૈદરી લખજો અને હું યાદ કરી. બે રિવાજ, પછી એક કિસ્સો અને મારી મજલિસ. લંબાવાનો તો એવો 30 મિનિટ મારી 30. અઝીઝાને મોહતરમ, આ હદીસ બયાન એ માટે કરું છું કે હું જોયો કે જયારે મજલિસોના ફજીલત બયાન કર્યો તો માશાઅલ્લાહ મજમો ભરેલો, એટલો સવાબ છે મજલિસ. હવે આ બયાન કરવું તો આવતા વર્ષ સુધી મને ખાતરી છે કે કંજુસાઈ નારાની હાઈ વિચારશે, અને ગારંટી આપું છું હાઈ વિચાર. અને જો ના જાય તો ખરેખર આપણને સવાબ ખપતું. બે અલ વાઇઝની અંદરમાં બે રિવાયત મળે. એ છે મસ્જિદ નબવીની અંદરમાં રસૂલની સાથે બેઠા છે પહેલા બીજા જનાબે અબુ ઝરે ગફારી, જનાબે સલમાન ફારસી અલૈહિસ્સલામ અને બીજા સહાબીઓ પણ બેઠા. જનાબે અબુ ઝરે ગફારી ઉભા થઈને સવાલ કરે છે, યા રસૂલલ્લાહ, એક સવાલ છે કે તમે કીધા જેટલું આખો કુરઆન ખતમ કરવામાં સવાબ છે એટલો જ સવાબ 3 વાર કુલ હુવલ્લાહ પઢવામાં છે, બરાબર? એટલો જ સવાબ 3 વાર કુલ હુવલ્લાહ પઢવામાં. જનાબે અબુ ઝર કે છે, યા રસૂલલ્લાહ, એવી હાલત આવી ગઈ, ઇન્સાન એટલો થાકેલો છે, એટલો પરેશાન છે કે એને ખબર છે ખાટલામાં ઘર છે એટલે ક્યારે ચડી જશે નથી ખબર. ઘણી વાર એવી રીતના થાય ભાઈ, આપણે જ કહેતા હોય ભાઈ હજી તો પગ મૂકો ભેગી ચડી ગઈ.
તો એ કે યા રસૂલલ્લાહ એટલું પણ તેમ નથી ઇન્સાનને કે એને એમ થાય કે એ 3 કુલ અલ્લાહ પડી શકશે એટલો થાકેલો છે. યા રસૂલલ્લાહ પણ એને ખપે છે કે સુવા પહેલા એને ખતમે કુરાનનો સવાબ મળી જાય. રસૂલે ખુદા કે છે અબુઝર એમાં વ્યાધિ કરવાની શું છે? અગર તું એકદમ થાકી ગયો હોય, આખો કુરાન નથી પડી શકતો તો 3 વાર કુલ અલ્લાહ પર. એનાથી એટલો થાકી ગયો હોય કે હવે 3 વાર કુલ અલ્લાહ પર નથી પડી શકતો, સુવા પહેલા યા અલી બોલી દે, ખતમે કુરાન સવાબ છે. ખતમે કુરાન નો સવાબ છે. આ એક રિવાયત. બીજી રિવાયત અઝીઝાને મોહતરમ, લ્યો આજનો હદિયો 13 રજબનો આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતો વસ્સલામ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. ફરમાવે છે છઠ્ઠા ઇમામ, એક શખ્સ આવે છે, આવીને પૂછે છે યબ્ન રસૂલલ્લાહ, તમારા માનવા વાળાઓ, શિયાનો તો જે આવ્યો કે છે તમારા માનવા વાળાઓ જ્યાં જો અહીંયા રસ્તામાં યા અલી કરતા હોય, આ શું છે? આ શું છે ભાઈ? બીજો કઈ જિક્ર નથી કે યા અલી જ કરે છે. છતાં ઇમામે છે યબ્ન રસૂલલ્લાહ, બતાવો એટલું બધી ફજીલત શું છે તમારા જદ અલીના નામની અંદરમાં કે એના ચાહવા વાળાઓ ચાલતા ચાલતા યા અલી કરે છે. છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે, તું સવાલ કર્યો એટલે સાંભળી લે, ના કર્યો હોત તો તને ના કે, પણ તને પણ હું કહી દઉં કે જે પણ એક વાર યા અલી બોલે છે, એક વાર યા અલી બોલે છે, એને એટલું જ સવાબ મળે છે જેટલું હું ઇમામે વક્ત જાફર સાદિક અલૈહિસ્સલામ 16 મીલ કુરાન ખતમ કરું એક યા અલીની અંદરમાં છે. Ya Ali, Ya Ali, Ya Ali, Allahumma salli ala Muhammad wa ali Muhammad. જાફર સાદિક યાની ઇમામે વક્ત, જેના મખરજમાં શક નથી, જેને તિલાવતમાં શક નથી, 16 મીલ કુરાન ખતમ કરું ને મારો ચાહવા વાળો એક યા અલી બોલે એટલો સવાબ છે. આ છે નામે ઇમામ અલી. અઝીઝાને મુહતરમ, નામે ઇમામ અલી અલૈહિસ્સલામના બારામાં સિર્ફ એક ઇશારો કરવા ચાહું કે અલ્લાહે હર ચીજની અંદરમાં અલી રાખ્યો. અલ્લાહ ફરમાવે કે મને સૂરજને ચમકાવવું હતું તો હું અલી રાખ્યો. રસૂલે ખુદાને કહો છો, રસૂલે ખુદા કે છે ખુદાયા તું આ સૂરજને કેટલો મહાન બનાવ્યું કે જે આખી યુનિવર્સને ચમકાવે છે. કેટલું મહાન છે, એની અંદરમાં કેટલું તું નૂર નાખ્યો છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જવાબ દે છે, મારા હબીબ સૂરજના 2 ભાગ છે. એક ભાગ જે કવાકિબ યુનિવર્સને નૂરાની કરે છે ને એક ભાગ જે આસમાનને નૂરાની કરે છે. કે છે મારા હબીબ જે ભાગ આસમાનને નૂરાની કરે છે એટલું નૂર દેવા માટે હું લખ્યો અલ્લાહુ નૂરુ સમાવાતિ વલ અર્દ, યાની અલ્લાહ જમીન અને આસમાનનો નૂર છે. પછી હું સૂરજને હુકમ દીધો કે હવે તું બધી જમીનોને નૂરાની કર, અને એ નૂર આપવા માટે હું સૂરજના નીચે ભાગની અંદરમાં લખ્યો અલીયો નૂરુલ્લાહ વ નૂરુલ અર્દ, અલી અલ્લાહનો નૂર છે અને જમીનનો નૂર છે. ત્યારે આ સૂરજની અંદરમાં નૂર આવ્યો છે. એ મારા હબીબ મોહમ્મદ, જિબ્રાઈલ જ્યારે પેદા થઈ ગયો, હું એને પેદા કર્યો તો કે ઈ તારા મેસાજ લઈને જમીન ઉપર આવે. પાંખ હતી પણ એની પાંખ ચાલતી નહોતી. એક તરફ લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ લખ્યો તો એક પાંખ ચાલવા લાગી, અને બીજી પાંખમાં લા ઇલાહા ઇલ્લલ્લાહ અલીયુન વલીયુલ્લાહ લખ્યો ત્યારે જિબ્રાઈલ ઉડી થઈ ગયા. આ છે અલીની ફજીલત કે શાયદ લખે છે खुर्शीद को चमकाया गया बेनामे अली, खुर्शीद को चमकाया गया बेनामे अली, माहे ताबान दरख्शान हुआ बे इसमें अली, माहे ताबान दरख्शान हुआ बे इसमें अली, कवाकिब ने हमदे खुदा बे यारिये अली,
कवाकिब ने की हमदे खुदा बे यारी अली, जब समा में फरिश्तों ने पुकारा अली अली, जब समा में फरिश्तों ने पुकारा अली अली, बद्र में शुजाअत थी शुजाअत अली, बद्र में शुजाअत थी शुजाअत अली, मरहब आया सामने लोगों ने पुकारा या अली। आज कैसे बिदअत थे, अरे शायर कैसे, मरहब आया सामने लोगों ने पुकारा या अली, खैबर में मदद के लिए नबी ने कहा नादे अली, खैबर में मदद के लिए नबी ने कहा नादे अली, गदीर के मिंबर पर लगाया गया नारे अली, मिंबरे गदीर पे लगाया गया नारे अली, सुन के तेरी मदह, तारा बखान सांभरी ने अली, सुन के तेरी मदह हम बन गए अलवी, सुन के तेरी मदह हम बन गए अलवी, देख लेते एजाज बन जाते नुसैरी, देख लेते एजाज बन जाते नुसैरी, बैठा होगा नुसैर उसके घर में मुफज्जल, बैठा होगा नुसैर उसके घर में मुफज्जल, देख के मेहदी को समझ जाएगा कि वो भी है अली। नारे मोहतरम, આ છેલ્લો પાર્ટી છે ને એ અમારા પ્રાજિક્ટરના ગ્રુપને હસ્યો મેરા અલીના નામ કે સવાબ જ નથી આપતા. અલીનું નામ જે છે ને એ ખુદ એક મોજીઝો છે. નજફમાં બેલ્જિયમ ગેરની વાત છે. બેલ્જિયમ ગેર મોન્ડિયલ જ્યારે થઈ અને જ્યારે અંગ્લેતેર નજફની અંદરમાં દાખલ છે, કોલોનીઝે કર્યા ત્યારના જમાનાની વાત છે કે મૌલા અલીનો એક નાનો મઝાર હતો, ગળી હતી અને લોક ઝિયારત કરવા આવતા, પણ એ જમાનામાં આટલી બધી સેક્યુરિટી નહોતી, એક નાનો મઝાર. અને જે બાદશાહો આવતા હતા, જે પૈસાવાળાઓ આવતા હતા, લોકો સોનું ચરાવતા હતા, દાગીનાઓ ચરાવતા હતા, તલવારો ચરાવતા હતા, પણ એ બધું રોજાના અંદરમાં રહેતું હતું. એમાં એક જારસિયા તો એક ચોકીદાર હતો અને એક માલિક હતો, એક ચાવીનો ઓલો હતો પ્રોપ્રિએટર કે જે બાયણા ખોલવા આવતો તો એ એક સૈયદ હતો. રોજ ના આવે. હવે એ સૈયદ જોઈ છે કે રાતના 12 વાગે એક માણસ આવે છે, ઝઈફ બુઢો, ઘરે છે, 2 મિનિટ પછી નીકળી જાય. એને એમ શું કે આપણે ધ્યાન રાખ્યા, લડાઈ ચાલી રહી છે કે એને ખબર છે શું બાબત છે. ગાર્ડિયને બોલાવે છે કે સાંભળી કે છે અહીંયા કે રાતના 12 વાગે એક ઝઈફ આવે છે. હું ગુમાન નથી કરતો ખરા, પણ એના અંદરમાં પીછે બધી ચીજો પડી છે, આપણે કોઈ ઓળખતા નથી કોણ છે, કેવી રીતના છે, આમાં આટલી મિલકિયત પડી છે, મને ખબર છે, તું તરત તપાસ કર કે આ શું છે. ગાર્ડિયા કે છે ઠીક. ગાર્ડિયા રાતના 12 વાગે ઓલા બુઢાને જોઈ છે ઘરતા બહાર નીકળે છે, 2 મિનિટ પછી તે પકડે છે. યા શેખ થયો, અરબીમાં શેખ એટલે બુઢો, યા શેખ થયો. આપણે ત્યાં ના અરબીની અંદર ભાઈ સલાવાત પર મોહમ્મદ વાળે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. યા શેખ થયો તો ઓલો આવે કે તું કે અંદરમાં શું કરવા જઈશ? 2 મિનિટમાં કે હું ઇબાદત કરવા માટે જાઉં. અચ્છા, કે ઇબાદત તું શું નાફિલાની નમાઝ 2 મિનિટમાં પડે છે? તું જ્યારત 2 મિનિટની અંદરમાં પડે છે, 2 મિનિટમાં શું ઇબાદત થાય? ઓલો જઈ કે છે સાંભળ, હું ન મદ્રેસામાં ગયો છું, ન હાઉઝામાં ગયો છું, ન મોટા આલિમો સાથે બેઠો છું, તો એ ગરીબ માણસ છું, જ્યાં વિલાજમાં રહું છું, આવું છું રોજ. તો એ કે હું અંદરમાં કરું છું, મને આ બધી નથી આવડતી કે લાંબી લાંબી દુઆ પડતા ને લાંબી લાંબી નમાઝ પડતા ને લાંબી લાંબી તસ્બીહ કાઢતા ને આ બધી મને નથી આવડતી. મને એક જ ચીજ આવડે છે કે હું હરરોજ રાતના 12 વાગે ઘડીને કહું છું યા અલી, મારું પણ નામ અલી છે, માણસનું નામ અલી કે યા અલી મારું પણ નામ અલી છે, બસ મને વચન દો જ્યારે જરૂરત પડશે તમે મારી મદદ કરશો. બસ જેટલું કહીને હું હાયલો જાઉં છું. થોડાક મહિના થયા, એ માણસ ઊંટ ઉપરથી શામો ઉપરથી નીચે પડે છે. બેહારુલ અનવાર જીલ્દ સેટ 5 તેથી 2 ઊંટથી માણસ નીચે પડે. જ્યારે એ નીચે પડે છે તો એનો પગ તૂટી જાય છે, ઝઈફીની હાલતમાં એનો પગ તૂટી જાય.
હવે પોતે હોસ્પિટાલિઝે થઈ છે ને એ જમાનાની હોસ્પિટલ જેમ જેમ મોંઘાલ ઈરાકની અંદરમાં કાંઈ ના સમજાવું કે ના એ જમાનામાં હવે આ દેખાતો નથી. રોજ 12 વાગે રાતના તો આ લોકો પૂછે છે કે ભાઈ ઓલો ગયો ક્યાં, ખબર પડે છે કે હોસ્પિટલમાં છે. હવે આ લોકો જાય છે અયાદતની માટે કે ભાઈ શિયા છે આપણે જોવા જાય, તબિયત પૂછા કરવા જાય, વાંજાય છે. ઘરે છે તો જોઈ છે પગમાં પ્લાસ્ટર છે, પટેશમાં છે, રાજી છે, એકદમ હસે છે, બધા સાથે વાતો કરે છે જાણે કઈ છે જ. આ લોકો તાજુબ કરે છે કે ઊંઠમાંથી નીચે પૈરો આટલી માર લાગી છે અને તને કાંઈ થાતું એ નથી ના, આપણે બીમાર થઈ જાય ના, આ તો ટેસ્ટથી તું વાતું કરે છે બધી, શું કાંઈ વાંધો નથી આવ્યો? એ કે ના, અગર જો ઈ ના હોત તો વાંધો આવત, અગર જો ઈ ના હોત તો વાંધો આવત. કે છે બતાવ તું કેની વાત કરે છે? ઈ કે હું હરોજના રાતના 12 વાગે એની મુલાકાત માટે જાતો હતો, જ્યારથી પગ તૂટ્યો હું એની પાસે નથી જઈ શક્યો તો હરોજ રાતના 12 વાગે ઈ મારા પાસે આવીને મને કે છે એ અલી જેનું નામ મારા જેવો છે, મદદ માંગો તો વચન આપું છું તારી મદદ કરીશ. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. اللهم صل على محمد તને વાંચતો મોહમ્મદ અને આલે મોહમ્મદ અમારી આ રાતને મહાન બરકત વાળી અતા ફરમાવો. ખુદાયા અમને પણ અહેલે બૈત અલૈહિસ્સલામ અને અમીર અલ મુમિનીન અલૈહિસ્સલામની સીરત ઉપર ચાલવાની તૌફીક ઇનાયત ફરમાવો. ખુદાયા અમારા દિલમાં